विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 6 में डिजिटल लीडर एटले के कॉम्प्यूटरनी आइडियल स्वाध्याय पोथीमां सत्र 2 एनो चौथो पार्ट छे। आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो ने तमारा बीजा मित्रो होय तो एने पण जरूर आपणो विडियो शेर करी शको छो। चालो तो आज आपणे आ पाठमां स्वाध्याय एटले के विकल्पोथी एनी शरूआत करशुं। पाठ नंबर छे 4 MS वर्ड में टेबल साथे कार्य करवुं। चलो अहींया तमने एनी बधी समजूती आपी छे। આપણે ડાયરેક્ટ વિકલ્પોથી શરૂઆત કરશું। યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। એમાં પહેલું છે ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે કઈ ટેબનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ ઇન્સર્ટ। પછી બીજું છે ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી ઇન્સર્ટ ટેબલ। પછી ત્રીજું છે ડોક્યુમેન્ટમાં ટેબલ બનાવતા ટેબલ ટૂલ્સમાં કેટલી નવી ટેબ જોવા મળે છે? તો જવાબ આવશે એ 2। પછી ચોથું છે કયા કમાન્ડની મદદથી ટેબલમાં બે કે તેથી વધુ સેલને મર્જ કરીને એક જ સેલમાં રૂપાંતર કરી શકાય છે? તો જવાબ આવશે બી મર્જ સેલ્સ। પછી પાંચમું છે ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ સ્પ્લિટ ટેબલ। પછી છઠ્ઠું છે ડોક્યુમેન્ટમાં કયા કમાન્ડની મદદથી ટેબલ ડ્રો કરી શકાય છે? તો જવાબ આવશે બી ડ્રો ટેબલ। પછી સાતમું છે ટેબલમાં ઓટો ફોર્મેટની અસર માપવા માટે કઈ ટેબનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી ડિઝાઇન। પછી આઠમું છે સિલેક્ટ કરેલ રોના ઉપરના ભાગમાં નવી રો ઉમેરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ડી ઇન્સર્ટ અબોવ। પછી નવમું છે ટેબલમાંથી ચોક્કસ સેલને ડિલીટ કરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી ડિલીટ સેલ્સ। પછી 10મું છે ડોક્યુમેન્ટમાં સેલને મર્જ અને સ્પ્લિટ કરવા કયા ગ્રુપનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી મર્જ। પછી 11મું છે ટેબલના ડેટાને ગોઠવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી સોર્ટ। પછી 12મું છે ટેબલના ડેટાને ગોઠવવા માટે કઈ ટેબનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી લેઆઉટ। પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે MS વર્ડમાં એકથી વધારે ઊભી અને આડી હરોળ ધરાવતી રચના તૈયાર કરવી એટલે તો એને કહેવાય ટેબલ। પછી બીજું છે ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબનો ઉપયોગ થાય છે। પછી ત્રીજું છે ડોક્યુમેન્ટમાં ટેબલ તૈયાર કરતા ડિઝાઇન અને લેઆઉટ ટેબ જોવા મળે છે। પછી ચોથું છે સિલેક્ટ કરેલ કોલમની ડાબી બાજુ કોલમ ઉમેરવા ઇન્સર્ટ લેફ્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે। પછી પાંચમું છે સમગ્ર ટેબલને ડિલીટ કરવા ડિલીટ ટેબલનો કમાન્ડનો ઉપયોગ થાય છે। પછી છઠ્ઠું છે મર્જ એટલે કે ભેગું કરવું। પછી સાતમું છે MS વર્ડમાં ટેબલમાં બોર્ડર કમાન્ડ દ્વારા બોર્ડર આપી શકાય છે। પછી આઠમું છે ટેબલના ડેટાને બે રીતે ગોઠવી શકાય છે। પછી નવમું છે સ્પ્લિટ ટેબલ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં રહેલા ટેબલના અલગ અલગ ભાગ પાડી શકાય છે। પછી 10મું છે ટેબલમાં બેકગ્રાઉન્ડ કલર પૂરવા શેડિંગ કમાન્ડનો ઉપયોગ થાય છે। પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો। હવે એમાં પહેલું છે ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબલ કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સાચું। પછી બીજું છે ડોક્યુમેન્ટમાં ટેબલ તૈયાર કરતા ડિઝાઇન અને લેઆઉટ નામની બે નવી ટેબ જોવા મળે છે? તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે સ્પ્લિટ સેલ કમાન્ડની મદદથી ટેબલના બે ભાગ પાડી શકાય છે? જવાબ આવશે ખોટું। પછી ચોથું છે માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે એસેન્ડિંગ ઓર્ડર કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે સિલેક્ટ કરેલ ટેબલમાં બેકગ્રાઉન્ડમાં કલર પૂરવા માટે બોર્ડર કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ખોટું। પછી આગળ આવે છે જોડકા જોડો। ચાલો અને તમારે બ સાથે જોડવાના છે। ચાલો પેલું છે આમાં ટેબલ તો જવાબ આવશે સી ઇન્સર્ટ ટેબ। પછી બીજું છે મર્જ સેલ તો જવાબ આવશે ડી મર્જ ગ્રુપ। પછી ત્રીજું છે ફોર્મ્યુલા તો જવાબ આવશે એ લેઆઉટ ટેબ। પછી ચોથું છે સોર્ટ તો જવાબ આવશે બી ડેટા ગ્રુપ। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। ચાલો એમાં પેલું છે ટેબલ એટલે શું? તો કે MS વર્ડમાં એકથી વધારે ઊભી અને આડી હરોળ ધરાવતી રચનાને ટેબલ કહે છે। પછી બીજું છે ઇન્સર્ટ ટેબલ કમાન્ડનો ઉપયોગ જણાવો। તો કે આ કમાન્ડની મદદથી સિલેક્ટ કરેલ
રો અને કોલમની સંખ્યા મુજબ ટેબલ તૈયાર કરી શકાય છે. પછી 3 છે ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરતા કઈ બે નવી ટેબ જોવા મળે છે? તો કે ડોક્યુમેન્ટમાં ટેબલ ઉમેરતા ડિઝાઇન અને લેઆઉટ નામની બે ટેબ જોવા મળે છે. પછી 4 છે મર્જ સેલ કમાન્ડનો ઉપયોગ જણાવો. તો કે આ કમાન્ડની મદદથી ટેબલમાં બે કે તેથી વધુ સેલને મર્જ કરીને એક જ સેલમાં રૂપાંતર કરી શકાય છે. પછી આગળ આવે છે 5મું, ડેટાને કેટલી રીતે ગોઠવી શકાય છે અને કઈ કઈ? તો કે ડેટાને બે રીતે ગોઠવી શકાય છે. એમાં પહેલું છે એસેન્ડિંગ ઓર્ડર અને બીજું છે ડિસેન્ડિંગ ઓર્ડર. ચાલો, અહીંયા તમારો ચોથો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ ઝડપથી જરૂર આપણો વિડીયો શેર કરી શકો છો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો. ખાસ તો તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા ઝડપથી જરૂર આપણા વિડીયોની લિંક શેર કરી શકો છો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.